રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. તમારી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરશું કર્મના ફળદાતા શનિ મહારાજની. 29 માર્ચ 2025ના રોજ ગુરુની રાશિ મીનમાં શનિ પ્રવેશ કરશે. મીન રાશિમાં શનિના પ્રવેશથી કેટલીક રાશિને શુભ ફળ મળશે. સાથે જ કેટલીક રાશિના લોકોને વર્ષ 2025માં સાવધાન રહેવાની જરૂર પડશે. આ રાશિઓ પર શનિની સાડાસાતી શરૂ થશે. હાલમાં મકર રાશિ તેમજ કુંભ રાશિ અને મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. નવા વર્ષ 2025માં શનિનું મીન રાશિમાં ગોચર થવાથી મકર રાશિના લોકો માટે ચાલી રહેલી સાડાસાતીનો અંત આવશે અને મેષ રાશિના લોકો માટે શરૂ થશે. આ સાથે મીન રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિના લોકો માટે શનિનો છેલ્લો એટલે કે ત્રીજું ચરણ શરૂ થશે. ત્યારે નવા વર્ષ 2025માં કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરૂ થશે. શનિની મીન રાશિમાં ગોચર 2025 રાશિઓ પર શું અસર થશે? શનિનું રાશિ પરિવર્તન જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિને કર્મનો ગ્રહ માનવામાં આવે છે, જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જ્યારે શનિ રાશિ બદલે છે ત્યારે તેની અસર તમામ રાશિઓના લોકો પર પડે છે. 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જે ગુરુની રાશિ છે. શનિનું આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લાવશે, જ્યારે કેટલીક રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. શનિ ગોચર 2025 શુભ પરિણામ આપનારી રાશિઓ: વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવાર જીવનમાં સુખમય રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના લોકો માટે આ સમયગાળો લાભદાયક રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાશે. માન સન્માનમાં વધારો થશે. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, શ, શ. કુંભ રાશિના લોકો માટે આ સમયગાળો મિશ્રિત રહેશે. આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પણ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વિવાદોથી દૂર રહેવું. શનિ ગોચર 2025 સાવધાન રહેનારી રાશિઓ: મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. મેષ રાશિના લોકોએ આ સમયગાળામાં સાવધાન રહેવું જોઈએ. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો સંઘર્ષમય રહેશે. માનસિક તણાવ વધી શકે છે. પારિવારિક વિવાદો થઈ શકે છે. ધીરજથી કામ લેવું જરૂરી છે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના લોકોએ આ સમયગાળામાં સાવધાન રહેવું જોઈએ. ખર્ચ પર વધારો થઈ શકે છે. વિવાદો દૂર રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો મિશ્રિત રહેશે. આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પણ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિવાદોથી દૂર રહેવું. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના લોકો માટે આ સમયગાળો સંઘર્ષમય રહેશે. માનસિક તણાવ વધી શકે છે. પારિવારિક વિવાદો થઈ શકે છે. ધીરજથી કામ લેવું જરૂરી છે. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. મીન રાશિના લોકો માટે આ સમયગાળો પડકારજનક રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. શનિ ગોચર 2025 ઉપાય. અહીં આપેલા ઉપાય તમને અનુકૂળ રહે તે કરવા. શનિદેવને કર્મદાતા માનવામાં આવે છે, જે વ્યક્તિના કર્મો અનુસાર તેને ફળ આપે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે અને તે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. શનિદેવની પૂજાનું મહત્ત્વ
અને તેની વિધિ નીચે મુજબ છે. કર્મ ફળની પ્રાપ્તિ શનિદેવ વ્યક્તિના કર્મોના હિસાબ રાખે છે અને તેને તે મુજબ ફળ આપે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને તેના સારા કર્મોનું ફળ મળે છે અને ખરાબ કર્મોની અસર ઓછી થાય છે. ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ શનિદેવને ન્યાય અને ધનના દેવતા પણ માનવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિમાં પ્રાપ્તિ થાય છે. શનિ દોષથી મુક્તિ. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય તો તેને શનિદેવની પૂજા કરવાથી રાહત મળે છે. શનિદેવની પૂજાની વિધિ. શનિદેવની પૂજા કરવા માટે નીચે મુજબની વિધિનું પાલન કરવું જોઈએ. શનિવારનો દિવસ. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ ઉત્તમ હોય છે. સૌથી શુભ માનવામાં આવે છે. સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો. શનિવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જરૂરી છે. શનિદેવની મૂર્તિ અથવા ફોટો. શનિદેવની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. દીવો અને ધૂપ. શનિદેવની મૂર્તિ સામે દીવો અને ધૂપ પ્રગટાવો. કાળા તલ અને તેલ. શનિદેવને કાળા તલ અને તેલ અર્પણ કરો. શનિ મંત્રનો જાપ. શનિ મંત્રનો જાપ કરો. તમે નીચેના મંત્રનો જાપ કરી શકો છો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ. શનિદેવની કથા વાંચો. શનિદેવની કથા વાંચો. દાન કરો. ગરીબોને દાન કરો. શનિદેવની પૂજાનો લાભ લો. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને નીચે મુજબના લાભ મળે છે. માનસિક શાંતિ મળે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આત્મવિશ્વાસમાં વધારો. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સફળતાની પ્રાપ્તિ. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને તેની કાર્યમાં સફળતા મળે છે. રોગોથી મુક્તિ. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને રોગોની મુક્તિ મળે છે. શનિદેવની પૂજા એક સરળ અને અસરકારક ઉપાય છે જે વ્યક્તિને તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. નોંધ. અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જય માતાજી.